નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। વડોદરામાં પિકનિકની મજા ભારે પડી। દિવેરમાં નાહવા પડેલા 2 યુવાનો ડૂબી જતા થયા લાપતા। અને બીજી બાજુ અમદાવાદના છેવાડે આવેલા કડબા પોલીસ સ્ટેશનની હદમાં બુટલેગરની કારની ટક્કરથી મૃત્યુ પામેલા એએસઆઈના પરિવારને 1 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરાયો। અને બીજી તરફ અગનગોળા વર્સિસ બરફગોળા, અસહ્ય ગરમી વચ્ચે આઈસ ડિશ પર તૂટી પડ્યા ગુજરાતીઓ। અને નકલી બિયારણ પર ગુજરાતના મીડિયા ઇતિહાસમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। અને બીજી તરફ વલસાડમાં કોમ્પ્યુટર ઓપરેટર સરકારના લાખો રૂપિયા ચાઉ કરી ગયો અને પોલીસે કરી ધરપકડ। હવે જોઈએ સમાચારો વિગતવાર। ઉનાળામાં લોકો નદી કે સરોવરમાં નહાવા માટે જતા હોય છે કે આ દરમિયાન અનેક લોકો ડૂબ્યા હોવાના બનાવ પણ સામે આવ્યા છે। છેલ્લા 1 મહિનાથી રાજ્યમાં અનેક જગ્યાએ નહાવા ગયેલા લોકો ડૂબ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। આવી જ એક ઘટના દિવેરમાંથી સામે આવી છે। વડોદરા જિલ્લામાં આવેલ દિવેરમાં નાહવા પડેલા ભરૂચ જિલ્લાના 2 યુવાનો લાપતા થયાની ઘટના સામે આવી છે। મળતી વિગતો પ્રમાણે આ 2 યુવાનો દિવેરમાં નાહવા માટે આવ્યા, જોકે અહીં નાહવું તેમને ભારે પડી ગયું કારણ કે બંને યુવાનો ડૂબ્યા હોવાની જાણકારી સામે આવી છે। નોંધનીય છે કે ઉનાળાના વેકેશનને લઈ આજુબાજુના જિલ્લાના લોકો દિવેરમાં મજા માણવા માટે આવતા હોય છે, તો અકલેશ્વર અને ભરૂચના મક્તમપરા ગામના 25 જેટલા લોકો શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નાહવા માટે આવ્યા હતા, પરંતુ અહીં નાહવા માટે આવવું તેમને ભારે પડી ગયું છે। ઉલ્લેખનીય છે કે અહીં આવેલા હિતેશ રમેશભાઈ પટેલ અને યશ રાકેશભાઈ પટેલ ડૂબી જતા લાપતા થયાની જાણકારી સામે આવી છે। મળતી વિગતો પ્રમાણે અત્યારે હિતેશ રમેશભાઈ પટેલ અને યશ રાકેશભાઈ પટેલની શોધખોળ કરવા માટે કરજણ ફાયર બ્રિગેડના લશ્કરો અને સ્થાનિક તરવૈયાઓ કામે લાગી ગયા છે। નોંધનીય છે કે મોડી રાત સુધી પણ આ લોકોની કોઈ ભાળ મળી નથી। સ્વાભાવિક છે કે 2 યુવાનો ડૂબી જતા ગ્રુપમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે। ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે આ યુવાનો દિવેટમાં નર્મદા નદીમાં નાહવા પડ્યા હતા, પરંતુ અહીં નાહવું તેમના માટે મોતનો દ્વાર બની ગયો। નર્મદામાં લાપતા થયેલા બંને યુવાનોને શોધવા માટે ફાયર ફાઈટર કામે લાગ્યું છે। અમદાવાદના છેવાડે આવેલા કડબા પોલીસ સ્ટેશનની હદમાં બુટલેગરની કારની ટક્કરથી મૃત્યુ પામેલા એએસઆઈના પરિવારને 1 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરાયો છે। ચાલુ ફરજે મૃત્યુ પામનારા પોલીસ કર્મચારીને 1 કરોડ જેટલી અધદ રકમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મારફતે અપાઈ છે। દેશમાં સૌથી વધુ શાખા ધરાવતી એસબીઆઈએ અકસ્માત વીમાની પોલિસી સેલેરી પેકેજ ક્લેમ હેઠળ અકસ્માત વીમાની રકમમાં છેલ્લા કેટલાક મહિનાઓથી તોતિંગ વધારો કર્યો છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મૃતકના પરિવારને લાખો રૂપિયાના વળતરની સામે કેમ 1 કરોડ વળતર ચૂકવ્યું। બળદેવભાઈ એમ નીનામા વર્ષ 1992 થી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા। અમદાવાદ ગ્રામ્ય પોલીસ તેમજ એસીબીમાં ફરજ બજાવી ચૂકેલા બળદેવભાઈ નીનામા અકસ્માત સમયે કડબા પોલીસ સ્ટેશનમાં એએસઆઈના હોદ્દા પર હતા। દારૂ ભરેલી કારને રોકવા જતા બળદેવભાઈનું મોત થયું હતું અને અન્ય પોલીસ કર્મચારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી। મૃતક બળદેવભાઈ 3 દશકથી એસબીઆઈમાં સેલેરી એકાઉન્ટ ધરાવતા હતા। ચાલુ ફરજે બીએમ નીનામા મૃત્યુ પામ્યા હોવાથી તેમના પરિવારને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અકસ્માત વીમાના વળતર પેટે 1 કરોડ રૂપિયાનું વળતર અપાયું છે। ગાંધીનગર ડીજીપી ઓફિસ ખાતે શુક્રવારે ડીજીપી વિકાસ સહાયના હસ્તે કરોડ રૂપિયાનો ચેક અપાયો હતો। આ પ્રસંગે એસબીઆઈના ઉચ્ચ અધિકારીઓ, અમદાવાદ રેન્જ આઈજી મોથલિયા તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડા ઓમપ્રકાશ જાટ હાજર રહ્યા હતા। ફેબ્રુઆરી 2022માં આરોપીને લઈને આવી રહેલી ભાવનગર પોલીસ ટીમને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હતો।
આ ગમખ્વાર અકસ્માતમાં 4 પોલીસ કર્મચારી સહિત 5 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. મૃતક પોલીસ કર્મચારીઓ પૈકી એકનું બેંક એકાઉન્ટ એક્સિસમાં હતું, જ્યારે બાકીના 3 પોલીસ કર્મચારીના ખાતા એસબીઆઈમાં હતા. એક્સિસ બેંકના ખાતાધારક પોલીસ કર્મચારી પરિવારને વ્યક્તિગત અકસ્માત વળતર પેટે 1 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે અન્ય 3 પોલીસ કર્મચારીઓના એકાઉન્ટ એસબીઆઈમાં હોવાથી 20 લાખ રૂપિયા અકસ્માત વળતર પેટે મળ્યા હતા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અકસ્માત વળતરની રકમ 5 ગણી ઓછી હોવાની માહિતી સોશિયલ મીડિયામાં પોલીસ કર્મીઓએ શેર કરાતા એસબીઆઈમાંથી અનેક ખાતા એક્સિસ બેંકમાં ટ્રાન્સફર થઈ ગયા. એક્સિસ બેંકની સરખામણીએ એસબીઆઈમાં વ્યક્તિગત અકસ્માત વળતરની રકમ 5 ગણી ઓછી મળતી હોવાથી સંખ્યાબંધ પોલીસ કર્મચારીઓએ ખાતા બંધ કરાવી દીધા હતા. ભારત દેશમાં સૌથી વધુ 22,400 જેટલી શાખા ધરાવતી એસબીઆઈને મહિનાઓ બાદ ભૂલ સમજાતા તે સુધારી લેવામાં આવી હતી. થોડાક મહિનાઓ પૂર્વે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 1 કરોડના વ્યક્તિગત અકસ્માત વીમોનો સમાવેશ કર્યો છે. 53 વર્ષીય બળદેવ નીનામાં અકસ્માતમાં મોતને ભેટતા 2 પુત્ર અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા મૃતકના પત્ની ભારે શોકમાં ચાલ્યા ગયા હતા. સ્વર્ગવાસી બળદેવભાઈના એક સમયના સાથી પોલીસ કર્મચારી અને હાલ નિવૃત્ત હર્ષદભાઈ ત્રિવેદી નીનામા પરિવારની વહારે આવ્યા હતા. મૃતકના પરિવારજનોને સહાય તેમજ વળતરની રકમ વહેલી તકે મળી તે માટે નિવૃત્ત એએસઆઈ હર્ષદભાઈએ દોડાદોડ શરૂ કરી દીધી હતી. એસબીઆઈ બેંક તરફથી 1 કરોડ રૂપિયા અકસ્માત વળતર પેટે મળે તેમ હોવાથી તેની પ્રક્રિયા હર્ષદભાઈએ આરંભી હતી. સરકારી બેંક એસબીઆઈમાંથી જવાબ મળ્યો કે બળદેવભાઈનું એકાઉન્ટ પીએસપીમાં અપડેટ થયેલું નથી, એટલે વીમા વળતર મળી શકે તેમ નથી. હર્ષદભાઈ અમદાવાદ ગ્રામ્ય પોલીસ વડાનો સંપર્ક કરી તેમના થકી અકસ્માત વળતર માટે પ્રયાસો જારી રાખ્યા હતા. સપ્તાહો સુધી કરેલી દોડાદોડ આખરે લેખે લાગી અને એસબીઆઈએ વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી ન પડી હોય તેવી ગરમી હાલમાં પડી રહી છે. બપોર વચ્ચે તો શહેરમાં સન્નાટો છવાઈ જતો હોય છે, તેમ છતાં ગુજરાતીઓ ગરમીમાં પણ ઠંડીની મજા માણી લે છે. ભર બપોરે શહેરમાં ભલે સન્નાટો છવાઈ જતો હોય, પરંતુ રાત પડવાની સાથે જ લોકો ગરમીમાં ઠંડીનો અહેસાસ લઈ રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી દેહ દજાડતી ગરમી પડી રહી છે. બપોર બાદ રસ્તાઓ સુમસામ નજરે પડે છે, ત્યારે ગરમીમાંથી રાહત મેળવવા માટે અમદાવાદીઓ સાંજ પડતા જ રસ્તા ઉપર ઉમટી પડે છે. અલગ અલગ વિસ્તારોમાં આવેલા બરફ ગોળાની રેકડી હોય, દુકાનો હોય, પછી સોડાની લાડીઓ લોકોને જમાવડો જોવા મળે છે. એમાંય બરફના ગોળાની તો વાત જ અલગ છે. અલગ અલગ ફ્લેવરના બરફના ગોળા માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. પરિવારજનો અને ખાસ કરીને નાના બાળકો ગોળાની મજા માણતા જોવા મળે છે. અમદાવાદમાં 50 થી લઈ 500 રૂપિયા સુધીના ગોળા મળે છે. રાજકોટ શહેરમાં ચોકે ચોકે ગોળાની લારીઓ અને દુકાનો જોવા મળતી હોય છે. રાત્રે 10:30 વાગ્યા બાદ જો શહેરની મોટાભાગની ગોળાની દુકાનો અને લારીઓ પર ભારે ભીડ જોવા મળતી હોય છે. લોકો આ ગરમીમાં રાત્રિના સમયે બરફનો ગોળો આરોગીને ખૂબ આનંદ માણતા હોય છે. આશરે 35 થી પણ વધારે વેરાયટીઓના ગોળા રાજકોટમાં મળે છે. બરફના ગોળા ઉપર ચોકલેટ ફ્લેવર, વેનીલા ફ્લેવર, કિટકેટ ફ્લેવર, બટરસ્કોચ ફ્લેવર ચડતી હોય છે. રાજકોટના ગોળા પણ ખૂબ પ્રખ્યાત છે. આણંદ જિલ્લામાં સખત ગરમીથી ત્રસ્ત લોકો રાહત મેળવવા માટે આઈડીસ અને બરફની મોજ માણતા નજરે પડે છે. સતત ગરમીથી લોકો ત્રાહિમામ છે, ત્યારે રાહત મેળવવા લોકો આણંદ વિદ્યાનગર એવી રોડ સ્થિતિ બરફની લારીઓ પર આઈડીસની મોજ માણી રહ્યા છે. આણંદમાં મિનરલ વોટરની આઈડીસની ડિમાન્ડ છે. ઘણા લોકો પરિવારના નાના બાળકો સહિત હરતા ફરતા હોય છે અને ગોળા ખાતા નજરે પડ્યા હતા. આણંદવાસીઓ આકરી ગરમી સામે રાહત મેળવવા ગોળા ખાઈ ઠંડક મેળવી રહ્યા છે. દિવસભરની ગરમી અને થાક ઉતારવા રાત્રે ભાવનગર શહેરના લોકો ગોળા આઈસ્ક્રીમ ખાય છે. વર્ષોથી ખવાતા ગોળામાં હવે નવા પ્રકારના ફ્લેવર પણ લોકોને આકર્ષે છે. ભાવેણાવાસી 25 થી લઈ 200 સુધીના ગોળા આરોગી ઉનાળાની રાતનો આનંદ માણે છે. અન્ય શહેર અને રાજ્યમાંથી વેકેશન માણવા આવેલા લોકો પણ ગોળાની મજા માણતા જોવા મળ્યા છે. મોડી રાત્રિ સુધી શહેરમાં વિવિધ વિસ્તારોમાં બરફના ગોળાની દુકાનો ધમધમતી જોવા મળે છે.
સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં બરફના ગોળા ખાવાનું વિશેષ ચલણ વર્ષોથી જોવા મળે છે. જો કે આ બરફના ગોળામાં તમામ પ્રકારના સૂકા મેવાનો ઉપયોગ થાય છે. બરફ પણ ફિલ્ટરયુક્ત પાણીમાંથી બનાવીને ગોળામાં વાપરવામાં આવતા હોવાથી લોકો ગોળા ખાવાનું વધુ પસંદ કરે છે. ગુજરાતમાં અત્યારે નકલી બિયારણનો મામલો સામે આવ્યો છે. અનેક જગ્યાએથી નકલી બિયારણ વેચાતું હોવાની વિગતો સામે આવી રહી છે. કેટલાક શહેરમાં નકલી બિયારણો અંગે રેડ પણ પાડવામાં આવી હતી, જેમાંથી કેટલીક જગ્યાએ અનધિકૃત બિયારણનો જથ્થો મળી આવ્યો હતો. નોંધનીય છે કે બિયારણ ખેડૂત માટે અતિ આવશ્યક છે. તેના આધારે જ ખેડૂતોને પોતાના પાકમાં આવક મળતી હોય છે. પરંતુ ખેડૂત લાવે તે બિયારણો કેવા છે, બિયારણ નકલી છે કે અનધિકૃત, તે કેવી રીતે જાણી શકાશે? આ અંગે ગુજરાતની મીડિયામાં સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આ અંગે ખુલાસો કરવા માટે ગુજરાત સીડ ઇન્ડસ્ટ્રીના અધિકારીઓ મીડિયા સામે આવ્યા હતા અને સાચી વિગતો જણાવી હતી. અહીં અધિકૃત હોદ્દેદારો દ્વારા નકલી બિયારણ મામલે મોટો ખુલાસો કરી સાચી હકીકત જણાવી. નકલી બિયારણ મામલે એસોસિએશને ખુલાસો કર્યો કે આ નકલી નહીં પરંતુ અનધિકૃત બિયારણ છે, જેને વેચવાનો પરવાનો ભારત સરકાર નથી આપતી. જ્યારે અનધિકૃત બિયારણને સરકાર માન્યતા આપે તેવી માંગ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે માર્કેટમાં વેચાતા તમામ પ્રકારના બિયારણ નકલી નથી. 4G અને 5G તરીકે વેચાતા બિયારણને સરકાર તરફથી મંજૂરી મળે તેવી અપેક્ષાઓ છે. નોંધનીય છે કે નકલી બિયારણનો વિવાદ સામે આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. શું આ બિયારણ વાવીશું તો પાક થશે? કેમ થશે? જો કે આ મામલે ગુજરાતમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે સીડ ઇન્ડસ્ટ્રીના અધિકારીઓએ જણાવ્યું કે અત્યારે માર્કેટમાં જે 4G અને 5G ના નામે બિયારણો વેચાઈ રહ્યા છે તેને સરકારે માન્યતા નથી આપી. એટલે કે તે નકલી તો ના કહી શકાય પરંતુ અનધિકૃત બિયારણ કહી શકાય, કારણ કે તે સરકાર દ્વારા માન્યતા મેળવેલા નથી. પરંતુ આ પ્રકારનું બિયારણ સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવે તો વચેટિયાઓનું રાજ ખતમ થઈ જાય અને હપ્તા રાજ ખોરવાઈ જાય, જેથી આ મામલે અન્ય ઘણા પણ સવાલો ઉભા થયા છે. જો કે મૂળ વાત એ છે કે બિયારણ નકલી નથી પરંતુ અનધિકૃત છે. વલસાડ જિલ્લામાં પુરવઠા વિભાગમાં કામ કરતો એક કોમ્પ્યુટર ઓપરેટર સરકારી નાણાંની લાખો રૂપિયાની ઉચાપત કરી છે. જિલ્લાના 53 ફેર શોપ ચલાવતા કંટ્રોલ સંચાલકોના કમિશનના 40 લાખથી વધુની ઉચાપત કરનાર કોમ્પ્યુટર ઓપરેટર અંતે પોલીસના પાંજરે પુરાયો છે. વલસાડ જિલ્લાના પુરવઠા વિભાગ દ્વારા ફેર પ્રાઇસ શોપ દ્વારા લાભાર્થીઓને પૂરતો અનાજનો જથ્થો સરકારની યોજના હેઠળ આપવામાં આવે છે. તેનું મોનિટરિંગ કમ્પ્યુટર ઓપરેટર દ્વારા કરવામાં આવતું હોય છે. કોરોના મહામારી દરમિયાન દરેક કંટ્રોલમાંથી લાભાર્થીઓને મફત અનાજ આપવામાં આવતું હતું. કંટ્રોલ સંચાલકોને તેમનું કમિશન બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતું હતું. જો કે આ મહામારી દરમિયાન જિલ્લાના કેટલાક ફેર પ્રાઇસ શોપના ધારકોને તેમની કમિશન બરોબર ન મળતું હોવાની રાવ ઉઠી હતી. જો કે કોરોનાના કારણે સંચાલકોએ બહુ તપાસ કરી ન હતી. જો કે કોરોના બાદ કેટલાક કંટ્રોલના સંચાલકોએ આ મામલે પુરવઠા વિભાગમાં ફરિયાદો પણ કરી હતી, જેથી આ મામલે પુરવઠા અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. ત્યારે આ મામલે વલસાડ જિલ્લાના પુરવઠા અધિકારીઓએ તપાસ બાદ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. મળતી વિગતો પ્રમાણે ફરિયાદ થઈ હતી કે તેમની જાણ બહાર કોમ્પ્યુટર ઓપરેટર ઈગલ પટેલ વલસાડ જિલ્લાના 400થી વધુ કંટ્રોલ સંચાલકોને પૈકી જિલ્લાના 53 કંટ્રોલ સંચાલકો સાથે છેતરપિંડી કરી હતી. સરકારી નાણાંની ઉચાપત કરી હોવાની ફરિયાદ કરાઈ હતી. આ મામલે વલસાડ સિટી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા. વલસાડ સિટી પોલીસે તપાસમાં બહાર આવ્યું કે પુરવઠા વિભાગ કામ કરતો ઈગલ પટેલ દ્વારા 53 ફેર પ્રાઇસ શોપના માલિકોને કમિશનના નાણાં આપતો ન હતો અને આરોપી ઈગલ પટેલ સરકારી નાણાં શોપ માલિકના બેંક ખાતાને બદલે તેમનું અને તેમના પરિવારના સભ્યોની બેંક ડિટેલ નાખી છે. છેતરપિંડી આચરતો હતો. ઈગલ પટેલ પુરવઠા વિભાગના અધિકારી આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને અધિકારીઓને મળતો ઓટીપી બાયપાસ કરી નામની વેબસાઇટ ઉપયોગ કરતો હતો. આરોપી ઈગલ પટેલ આમ 53 કંટ્રોલ સંચાલકોની બેંક ડિટેલની જગ્યાએ તેના પરિવારના 4 સભ્યોની ડિટેલ નાખી છે. છેતરપિંડી આચરતો હતો. કુલ 40 લાખથી વધુની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં ઈગલ પટેલ, મનહર પટેલ, રીટા પટેલ અને ઝેબા માલિક વિરુદ્ધ
વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.